બિરાજો શુભ શાંત આ હૃદયમાં, કલ્યાણકારી હરી છોજી અક્ષરધામના અધિપતિ, પ્રત્યક્ષ સર્વોપરી, સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરું, જેથી હે કરુણાળુ મોહતણું તો તે દુઃખ જાય પરું, તે દુઃખ જાય પરું. રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઈચ્છા ઉરે જ ધારી, ચરિત્ર ચાહી ઉચરું તમારા, સદા હરો જે સંકટ હમારા, સદા હરો જે સંકટ હમારા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી કલ્યાણ મૂર્તિ ઘનશ્યામ મહારાજની. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સભામાં બિરાજમાન વાલા વાલા પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ, પરમ પૂજ્ય ગુરુજી એવં શ્રી હરિના લાડીલા સર્વે સત્સંગી બહેનોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે એકાદશીનો દિવસ છે. આજથી ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ચાતુર્માસમાં તમારા વ્યવહારિક પ્રસંગો તો કાંઈ હોય નહીં, એટલે વિશેષ કરીને ભગવાનની ભક્તિ કરવાની, વિશેષ નિયમ લઈ અને ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની ભક્તિ કરવાની. અને એટલા માટે મહારાજે ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવાની આજ્ઞા કરી. ભગવાનમાં હેત થાય, ભગવાનમાં પ્રેમ થાય, એના માટે ભગવાનની ભક્તિ કરીએ અને ભગવાનનું ભજન કરીએ તો વાલા ભક્તો આપણે ભગવાનથી નજીક થઈશું. અને એટલા માટે ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આપણે સ્નેહ ગીતાની કથાનો પણ પ્રારંભ કરવો છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સચોટ કથા આ નિષ્કુળાનંદ કાવ્યને સમજાવી છે. નિષ્કુળાનંદ સ્વામી એ એવા મહાન સંત છે કે એને એક જ શબ્દ ઉપર આખો ગ્રંથ એની રચના કરી. સ્નેહ ગીતા, સ્નેહ એક જ શબ્દ ઉપર એને આખા શાસ્ત્રની રચના કરી દીધી. ભગવાનમાં સ્નેહ કરવો, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, ભગવાનના વચનમાં વર્તવું. અને વાલા ભક્તો, નિષ્કુળાનંદ સ્વામી એનું જીવન કવન આપણે બધા જ જાણીએ છીએ કે લાલજી સુથારમાંથી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કેવી રીતે બન્યા. પણ જીવન કવન તો આપણે ભક્ત ચિંતામણીના માધ્યમથી પણ ઘણી વખત સાંભળ્યું છે, એટલે આપણે બહુ નિષ્કુળાનંદ સ્વામીના જીવન કવનમાં જવું નથી. પણ નિષ્કુળાનંદ સ્વામીએ જે બુદ્ધિથી સત્શાસ્ત્રોની રચના કરી છે એનું કોઈ માપ કાઢી શકે એમ નથી. અને વાલા ભક્તો, આ સદગ્રંથ એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આ સ્નેહ ગીતા એની રચના કરી. એને ભગવાનમાં કેટલો સ્નેહ હશે, એને ભગવાનમાં કેટલો પ્રેમ હશે. આમ તો તમે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના નામની આગળ જુઓ ને તો શું લખેલું હોય?
વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, આવું લખેલું હોય. પણ સંસારમાં બધું જ હોવા છતાં એનો ત્યાગ કરીને ઘણી વખત લોકો એમ કહેતા હોય કે સંસારમાં શાંતિ ના હોય ને એટલે પછી મંદિરમાં બેસવાનો વિચાર આવે. પણ નિષ્કુળાનંદ સ્વામીને તો બધી વાતની શાંતિ હતી. અને પરમ શાંતિ સંસારમાં હોવા છતાંય મહારાજના એક વચને ઘરનો ત્યાગ કરી અને સાધુ થયા. એક જ ક્ષણમાં એને બધું જ ત્યાગ કરી દીધું. અને એટલા માટે લખ્યું છે, ધન્ય ધન્ય તેનો વૈરાગ્ય, તર્ત કીધો સંસારનો ત્યાગ, કાચા તાતણાના દોર જેમ તોડ્યું માયાનું બંધન એમ. નિષ્કુળાનંદ સ્વામીએ આ માયાનું બંધન કેમ તોડ્યું? તો કે જેમ કાચો તાતણો હોય એને તોડી નાખે એવી રીતે મહારાજના એક વચને લગ્ન થઈ ગયેલા હતા, ઘરે 2 દીકરા હતા, પરંતુ મહારાજના અડધા વચને સ્વામીએ બધું જ છોડી દીધું. અને ઘણા લોકો એમ કહેતા હોય કે મોટી ઉંમર થાય ને પછી કઈ સાધુ થોડું થવાય. અમે હમણાં હરિજયંતિના દિવસે ત્યાં રૂમ ઉપર ભજન રાખ્યું હતું. બધી વાત થઈ, કથા વાર્તા થઈ, તો કે હવે શું તમે પેલા મળ્યા હોત તો? અમુક બેનો એમ કેવા માંડ્યા તમે પેલા મળ્યા હોત તો હવે તો બહુ મોડું થઈ ગયું. પણ જો નિષ્કુળાનંદ સ્વામી એ અધવચ્ચેથી સાધુ થયા. એટલે શાસ્ત્ર એવું ના નથી પાડતું ના થવાય એમ, પણ હવે તમારું મન માયામાંથી પાછું ન વળતું હોય એટલે નીકળી શકાય નહીં. પણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ મોટી ઉંમરે સાધુ થયા અને પોતે સુથાર જ્ઞાતિના હતા. સુથારનું કામ શું હોય? સુથારનું કામ હોય લાકડું આડું અવડું હોય ને એને બરાબર છોલીને સીધું કરે, ઘાટ આપે, સરખું કરે. પણ સંસારમાં હતા ને ત્યારે એને લાકડાને સીધા કર્યા અને સાધુ થયા ને પછી માણસોને સીધા કર્યા. સ્વામીએ એવા સદગ્રંથોની રચના કરી કે એમના એ ગ્રંથો વાંચી વાંચીને કેટલાય લોકોને આ સંસારમાંથી વૈરાગ થઈ ગયો અને ભગવાનનું ભજન કરવા માંડ્યા. અને લાકડું તો કામ કરતા કરતા છટકી જાય તો એનો બરાબર ઘાટ થાય નહીં, ના થાય ને. લાકડું જે સુથારી કામ કરતા હોય એને ખબર હોય કે લાકડું જો એને વેરતા વેરતા છટકી જાય તો એનો કઈ ઘાટ બરાબર થાય નહીં. એમ વાલા ભક્તો, જો માણસ સત્સંગમાંથી છટકી જાય ને તો પછી એના જીવનમાં બરાબર ઘાટ આવતો નથી. સત્સંગ છે એ મહત્વનો છે. અને જો સત્સંગમાંથી આપણે આડાવડા થયા તો પછી જીવનમાં જે ઘાટ ઘડાવવો જોઈએ એ ઘાટ ઘડાય નહીં. અને એટલા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ પાકા ઘડવૈયા હતા. સ્વામિનારાયણ ભગવાનના એક વચને પોતે સાધુ તો થઈ ગયા, પણ એ સાધુ થયા પછી એને એવા સત્શાસ્ત્રોની રચના કરી કે એ સત્શાસ્ત્રનું વાંચન કરીએ. જો આપણે ભક્ત ચિંતામણી વાંચીએ તો કેટલી શાંતિ થાય. એ ગ્રંથ કોને બનાવ્યો? સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી. ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એવા સત્શાસ્ત્રોની રચના સ્વામીએ કરી. અને ભગવાનને મેળવવાનો એકમાત્ર ઉપાય છે એ છે ભગવાનમાં પ્રેમ. આપણને પ્રેમ તો ઘણી બધી જગ્યાએ થાય, પણ પુરુષોત્તમ નારાયણમાં પ્રગાઢ પ્રેમ કેમ થવો જોઈએ અને પ્રભુમાં જેને પ્રેમ થઈ જાય એની કેવી સ્થિતિ હોય, આ એક વિષયને સમજાવવા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ સ્નેહ ગીતાની કથા લખી છે. આ સ્નેહ ગીતાની કથા છે ને પરબ છે. પરબ પર તો કોઈ પણ વ્યક્તિ હોય, પાણીનું પરબ હોય ત્યાં કોઈ પણ વ્યક્તિ હોય એ પાણી પીવા માટે આવે. એના માટે કોઈ બંધન ના હોય કે ભાઈ આ જ જ્ઞાતિના આવે, આ જ સમાજના આવે. પાણીના પરબે કોઈ જ્ઞાતિ માટે બંધન હોતું
નથી. જેને તરસ લાગે એ ત્યાં પાણી પીવા માટે જાય. એમ આ સ્નેહ ગીતાની કથા એવી છે કે જેને ભગવાનમાં પ્રેમ કરવો હોય એ આ સ્નેહ ગીતાની કથા છે એનું શ્રવણ કરે. પણ પરબ સુધી માણસ ક્યારે પહોંચે? તો કે બરાબર પાણીની તરસ લાગી હોય તો પાણીની પરબ સુધી પહોંચે. એવી રીતે જીવનમાં તરસા બનીને ભગવાનની કથા સાંભળીએ ત્યારે આપણને ભગવાનની પ્રાપ્તિ થાય. અને જો તરસ ના લાગી હોય ને તો પાણી પીવા તો જાય, પણ એકાદ ઘૂંટડો પીને પછી શું કે પાણી ગરમ છે, કાં તો શું કહે છે પાણી ખારું છે, કાં કે પાણી મોળું છે. શું કામ આવું બધું એમાં દેખાય છે? તો કે તરસ લાગી નથી, મોળું દેખાય, ખારું દેખાય, ચોખ્ખું નથી, આવી બધી ખામીઓ માણસ કાઢે. પણ જે ખરેખર તરસા થયા હોય એ તો ગ્લાસ ભરીને ફટાફટ ગટગટાવી જાય. શું કામે? તો કે એને પાણીની બરાબર તરસ લાગી છે. એક પ્લેટફોર્મ પર એક છોકરો પાણી વેચતો હતો. પહેલાના સમયમાં પાણીના ગ્લાસ ભરી ભરી અને સ્ટેન્ડમાં મૂકી અને છોકરાઓ પાણીના ગ્લાસ વેચતા. હવે તો બધી બોટલો આવી ગઈ, પાઉચ આવી ગયા, એટલે હવે એવું કંઈ જોવા ના મળે. પણ પહેલાં આવી રીતે પાણીના ગ્લાસો વેચાતા. અને ત્યારે આ ટ્રેનની બારીએથી આ છોકરો બધાને પાણી વેચતો હતો. ત્યાં એક શેઠે એ પાણીવાળા છોકરાને સાદ પાડ્યો અને કીધું કે અહીં આવ. એટલે તરત જ એ છોકરો એ શેઠની પાસે ગયો એટલે તરત પૂછ્યું કે આ એક ગ્લાસના કેટલા રૂપિયા? ત્યારે છોકરાએ એમ કીધું કે આ એક ગ્લાસના 25 પૈસા છે. ત્યારે શેઠે એમ કીધું 15 પૈસામાં આપવો છે? શું કીધું? 15 પૈસામાં આ ગ્લાસ આપવો છે, એક ગ્લાસ? એટલે છોકરો ત્યાંથી બોલ્યા વગર આગળ જ નીકળી ગયો. કઈ છોકરાએ જવાબ ના આપ્યો, પણ હસતો હસતો ત્યાંથી ચાલતો થઈ ગયો. અને ત્યારે એક સંત આગળ બેઠા હતા. એને પૂછ્યું, બેટા એ શેઠે તને પાણીના ગ્લાસની માગણી કરી, તારી પાસેથી 15 પૈસાનો પાણીનો ગ્લાસ માગ્યો, તો તે કેમ ના આપ્યો? ત્યારે છોકરાએ કીધું, ખરા અર્થમાં એને પાણીની તરસ જ નથી લાગી. જે વ્યક્તિને પાણીની તરસ લાગે એ કોઈ દિવસ પાણીની કિંમત પૂછે નહીં. પહેલા પાણી પી લે, પછી પૈસા ચૂકવવાના હોય એ ચૂકવે. અને ત્યારે જો એને સાચી તરસ લાગી હોત તો એ પાણીની કિંમત પૂછત નહીં. એવી જ રીતે આ સત્સંગ છે એ પરબ છે. સાચી તરસ લાગે તો ગમે એમ કરીને સત્સંગનો લાભ લેવા માટે પહોંચી જવાય. કથાનો સમય હોય એ સમયે કથામાં પહોંચી જવાય. ક્યારે પહોંચાય? તો કે સાચી તરસ લાગે ત્યારે. સત્સંગ છે એ પરબ છે. એમાં કથા સાંભળવી, કીર્તન ભજન ગાવા, દેવ દર્શન કરવા, એ દોડતા દોડતા પહોંચી જવાનું મન થાય ત્યારે સમજવું કે હવે આપણને ભગવાનને પામવાની સાચી તરસ લાગી છે. માટે વાલા ભક્તો, જીવનમાં ભગવાનને પામવા એ જ મુખ્ય આપણો લક્ષ્ય હોવો જોઈએ. આપણને ભગવાને આ મનુષ્યનો જન્મ આપ્યો છે એ માત્ર ને માત્ર વ્યવહારિક કામ કરવા માટે આપ્યો છે? જો ભગવાનની પ્રાપ્તિ માત્ર ને માત્ર એક આ મનુષ્ય દેહ વડે કરીને જ થાય છે, બાકી 84 લાખ યોની છે એમાં માત્ર એક મનુષ્ય જન્મ એવો છે કે એમાં તમે ભગવાનને પ્રાપ્ત કરી શકો. પણ એ ભગવાન ક્યારે પ્રાપ્ત થાય? આપણને એ ભગવાનને પામવાની પ્યાસ કેતા તરસ લાગે ત્યારે. જો ગોપીઓને ભગવાનને મળવાની સખત પ્યાસ લાગી, તરસ લાગી, તો ભગવાન કૃષ્ણ દોડતા દોડતા એ ગોપીઓની પાસે જાય. અને પાછા ભગવાન એ ગોપીઓની પાસે સામે ચાલીને જતા હતા. ગોપીઓ કઈ ભગવાન કૃષ્ણને બોલાવવા આવતી હતી? પણ ભગવાન કૃષ્ણ એ ગોપીઓની ઘેર સામે ચાલીને જતા હતા. શું કામે? તો કે ગોપીઓને ભગવાનને પામવાની પ્યાસ લાગી છે. પ્રભુ મિલનની જેને તરસ લાગે એને જ ભગવાનને પામવા માટેના કંઈક સાધન કરી શકે. અને ભગવાનને પામવા માટેના કયા સાધન? તો કે માળા, જપ, તપ, વ્રત,
આ ચાતુર્માસનો પ્રારંભ થયો એટલે આપણે જે આપણું અંગ હોય, કીર્તન ભક્તિનું અંગ હોય તો ભગવાનની પાસે બેસીને કીર્તન બોલો. તમને ધ્યાન કરવાનું અંગ હોય તો 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક જેવું તમારું અંગ એ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરો. અને તમને જો વાંચનનું અંગ હોય તો સત્શાસ્ત્રનું વાંચન કરો. તમે જો માળા કરવાનું અંગ હોય તો માળા કરીને ભગવાનને રીઝવો. તમને સેવા કરવાનું અંગ હોય તો સેવા કરીને ભગવાનને રીઝવો. પણ એમ કે પ્રકારે કહીને ભગવાનથી નજીક થવાના પ્રયાસ કરો. અને આ સ્નેહ ગીતા એટલે પ્રેમ ભાવથી ભગવાનનું ગીત ગાવું, એનું નામ સ્નેહ ગીતા. અને સ્નેહ ગીતા એ માત્ર ચોપડી નથી. આમાંથી નિષ્કળાંત કાવ્ય કેટલા જણાએ વાંચ્યું છે? ભક્ત ચિંતામણી તો આપણે બહુ વાંચીએ છીએ. વચનામૃતે હવે તો થોડા થોડા બધા વાંચતા થયા છે. પણ આવા સદગ્રંથો જે આપણે આપણા ઘરમાં વસાવીએ અને એ સદગ્રંથો વાંચીએ તો આપણને ખબર પડે. આ નિષ્કુળાનંદ કાવ્યમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ અલગ અલગ 22 ગ્રંથ લખેલા છે. નિષ્કુળાનંદ કાવ્યમાં બધું જ આવી જાય. 22 ગ્રંથ, ધીરજ આખ્યાન, હરિસ્મૃતિ, મનગંજન, આ બધા જ ગ્રંથો છે. 22 ગ્રંથ એ નિષ્કુળાનંદ સ્વામીએ આ નિષ્કુળાનંદ કાવ્યમાં લખ્યા છે. પણ આપણે કોઈ દી વાંચ્યું હોય, જોયું હોય, કોઈ દિવસ તમને કદાચ એમ થાય કે નિષ્કુળાનંદ કાવ્ય વાંચવું તો હોય પણ અમને એના રાગ આવડે નહીં. પણ ઢાળ ન આવડે તો કંઈ વાંધો નહીં, એમને વાંચી જાઓ, ભગવાન તો રાજી થશે ને. જો ધીરજ આખ્યાનની કથા છે, ધીરજ આખ્યાન ગ્રંથ એ તમે વાંચો ને તો તમને એટલું બધું બળ મળે, એટલું બધું બળ મળે. શેનું બળ મળે? ભગવાનની ભક્તિ કરવાનું. કારણ કે એમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એવા ભક્તોના આખ્યાનો લખ્યા છે. ધીરજ આખ્યાન કે ગમે એટલી કસોટી થાય એમાં ધીરજ રાખી અને ભક્ત છે એ ભગવાનનું ભજન કર્યા કરે તો અંતે એને ભગવાનની પ્રાપ્તિ થાય. એને શું કહેવાય? ધીરજ આખ્યાન ગ્રંથ. ત્યાર પછી હરિસ્મૃતિ, એનાથી તો તમે બધા વાકેફ છો કારણ કે આપણે ઘણી વખત પાઠ કરીએ છીએ. પણ વાલા ભક્તો, આવા સદગ્રંથો છે એને આપણા ઘરમાં રાખીએ એટલું જ નહીં, પણ આવા ચાતુર્માસનો પ્રારંભ થતો હોય ત્યારે ગ્રંથોનું વાંચન કરીએ. એકના એક ગ્રંથો તમે વાંચ કરો. વારે વારે તમે વચનામૃત, ભક્ત ચિંતામણી, વચનામૃત, ભક્ત ચિંતામણી વાંચવા જ જોઈએ. કારણ કે ભક્ત ચિંતામણી અને વચનામૃત છે એનાથી, ભક્ત ચિંતામણીથી આપણને ભગવાનમાં પ્રેમ થાય, ઘરમાં શાંતિનો અહેસાસ થાય. એટલે ભક્ત ચિંતામણીનું દરરોજ એક પ્રકરણ તો ઘરમાં વંચાવવું જ જોઈએ. પણ સાથે સાથે જો આ ચાતુર્માસનો પ્રારંભ થયો છે તો કંઈક નવા ગ્રંથ વાંચવાનો નિયમ લ્યો. એકલી ભક્ત ચિંતામણી એટલે ભક્ત ચિંતામણી જ નહીં, વચનામૃત એટલે વચનામૃત જ નહીં, પણ સાથે સાથે આવા નિષ્કુળાનંદ કાવ્ય છે, હરિલીલામૃત ગ્રંથ છે, આવા બધા ગ્રંથો તમે વાંચો ને તો તમને એ મહારાજે કરેલા જે ચરિત્રો છે એ તમને જાણવા મળે. એમાંથી ઘણું બધું તમારા જીવને બળ મળે, ઘણું બધું શીખવા મળે. એટલે આવા સદગ્રંથો વાંચવાનો નિયમ લેવો. અને એટલા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના આ જે ગ્રંથ છે એ અતિ અદ્ભુત છે. જીવન જીવવાની પાઠશાળા, ભગવાનમાં પ્રેમ વધારનારી જો કોઈ કથા હોય તો એ છે આ સ્નેહ ગીતાની કથા. આઠે પોર ભગવાનમાં લીન રહેવાય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જે આ સ્નેહ ગીતાની કથા લખી છે વાલા ભક્તો, એ કથા અતિ અદ્ભુત છે. તમને સહેજે સહેજે ભગવાનમાં પ્રેમ થાય એવી આ કથા છે. અને આપણે કરીને તો એ જ કરવાનું છે ને. શું કરવાનું છે? ભગવાનમાં મનની વૃત્તિ જોડવાની. કેમ? ભગવાનમાં પ્રેમ થાય. અને એટલે આદરાનંદ સ્વામી એમ લખ્યું, કરી કે करना है इतना भगवान में चित जोर तना भगवान जैसी वस्तु न कोई दृढ़ करी के समझ सोई
કરીને આપણે શું કરવાનું છે? તો કે ભગવાનમાં હેત કરવાનું છે, ભગવાનમાં પ્રેમ કરવાનું છે. જો આપણને પ્રેમ તો છે, પણ આપણો પ્રેમ છે એ બધી જગ્યાએ વહેંચાઈ ગયેલો છે. કોઈકને પુત્રમાં પ્રેમ છે, કોઈકને પતિમાં પ્રેમ છે, કોઈકને પત્નીમાં પ્રેમ છે, કોઈકને પરિવારમાં પ્રેમ છે. પ્રેમ જરૂરી છે, કારણ કે પરિવારમાં પ્રેમ ના હોય તો તમે જીવી કેવી રીતે શકો? પણ સાચો પ્રેમ તો આપણને ભગવાનમાં હોવો જોઈએ. તમારા જગતનો પ્રેમ કેવો હોય છે ખબર છે? પરિવર્તનશીલ, બદલાતો જ રહે. નાનું એવું બાળક હોય તો એ બાળકને સૌથી પહેલા કોનામાં પ્રેમ હોય? એની માતામાં પ્રેમ હોય. શું કામે? તો કે બસ એને માને જ જોઈ છે. એટલે એ બાળક એની મા વગર એક ક્ષણવાર પણ રહી શકે નહીં. પણ ધીમે ધીમે એ બાળક મોટું થાય એટલે પછી એ બાળકને નાના રમકડા લાવીને આપે. એટલે પછી રમકડા આપે અને પછી જો માં એનાથી દૂર થાય તો બહુ વાંધો આવે નહીં. એટલે મામા જેટલો પ્રેમ હતો એમાંથી પાછો પ્રેમ કેમાં કન્વર્ટ થયો? રમકડામાં. એથી બાળક થોડુંક મોટું થાય અને પછી એ સ્કૂલે જતા થાય, કારણ કે મામાથી થોડોક પ્રેમ ઓછો થયો એટલે પછી જો દૂર જાય તો રડે નહીં. 6-12 મહિનાનું બાળક હોય ને એનાથી માં થોડીક દૂર જાય તો એ રડવાનું ચાલુ કરી દે. શું કામે? એને માં સિવાય બીજે ક્યાંય પ્રેમ છે નહીં. પણ એ જ બાળક મોટો થાય એટલે એને સ્કૂલે મોકલે, પણ સ્કૂલે જાય તો 2-4 દિવસ રડે, પણ પછી જેમ ત્યાં ફ્રેન્ડ સર્કલ બનવા માંડે એટલે પછી એને ઘર કરતા સ્કૂલે વધારે ગમવા માંડે. શું કામે? તો કે ન્યા બધાએ મિત્ર મંડળ મળી ગયું, એમાં એને પ્રેમ થઈ ગયો. એમ કરતા ધીમે પછી સગાઈ થાય. દીકરી હોય કે દીકરો હોય, કોઈ પણ પાત્ર હોય, સગાઈ થાય એટલે સામેના પાત્રમાં એને પ્રેમ થાય. એટલે પછી રાત દિવસ જ્યાં સુધી સામેના પાત્રની સાથે વાત ન થાય ત્યાં સુધી આને ચેન પડે. એક દિવસ એવો હતો કે એને માં વગર નહોતું ગમતું, અને હવે કેવું છે? તો કે સામેના પાત્રની સાથે વાતચીત ન થાય ત્યાં સુધી એને ચેન પડે નહીં. જો પ્રેમ પરિવર્તનશીલ છે ને, ક્યાં માંથી રમકડામાંથી મિત્ર મંડળમાંથી હવે સામે બીજું પાત્ર જોડાયું છે એમાં પ્રેમ થયો. અને એમ કરતા લગ્ન થાય એટલે 6-12 મહિના એવું ને એવું રહે, અને પછી ધીમે છોકરા થાય. એટલે પછી જે પત્નીમાં પ્રેમ હોય ને એ પાછો એના જે પુત્ર થયા હોય, બાળક થયા હોય એમાં કન્વર્ટ પ્રેમ થઈ જાય. કારણ કે એની પત્ની કરતા પણ અધિક પ્રેમ કોનામાં થાય? તો કે એના જે સંતાન હોય ને એમાં પ્રેમ થાય. પછી ધીમે એ સંતાનો મોટા થાય, એને પરણાવે, એને ત્યાં પાછા સંતાન થાય. એટલે પછી દાદાનો પ્રેમ ક્યાં જતો રહે? દાદા દાદીનો પ્રેમ વ્યાજમાં ક્યાં જાય? એના છોકરાના છોકરા હોય ઈ એના દીકરા કરતા પણ અધિક વાલા લાગે. આવો છે તમારો સંસારનો પ્રેમ, જે પરિવર્તનશીલ છે. એક સરખો પ્રેમ ક્યારેય કોઈના ઉપર રહેતો નથી. પણ ભગવાન પ્રત્યેનો પ્રેમ છે એ પ્રેમ એવો છે કે એકવાર તમે ભગવાનને પ્રેમ કરો તો પછી દિન પ્રતિદિન એ પ્રેમ વધ્યા જ કરે. જો લાડુબા અને જીવુબાએ ભગવાનમાં પ્રેમ કર્યો, મીરાબાઈએ ભગવાનમાં પ્રેમ કર્યો, છાપરીના જાનબાએ ભગવાનને પ્રેમ કર્યો, તો એ પ્રેમ ઘટ્યો નહીં. મહત્વની વાત એ છે કે તમે ભગવાનને પ્રેમ કરો ને પ્રેમ ક્યારેય ઘટે નહીં. જ્યારે સંસારના કોઈ પણ પાત્રની સાથે તમે પ્રેમથી જોડાવ એ આખિર તો પ્રેમ હોતો જ નથી, મોહ હોય છે. સંસારમાં તમે જ્યાં પ્રેમ લાગણીથી જોડાવ છો એ પ્રેમ નથી હોતો, એ શું હોય છે? મોહ હોય છે. અને એ મોહ જેમ સમય આવે એમ ઘટતો જાય. જ્યારે ભગવાનમાં પ્રેમના નાતાથી જોડાઈએ તો ભગવાન પ્રત્યેનો પ્રેમ કેવો છે? દિન પ્રતિદિન વધ્યા જ કરે. જો લાડુબા અને જીવુબાએ 12 વર્ષની ઉંમરે ભગવાનની સાથે પ્રેમ કર્યો તો એ જીવ્યા ત્યાં સુધી એ ભગવાનમાં એવા મસ્ત રહ્યા, એ ભગવાનની સાથે એવા જોડાઈને રહ્યા. એ ભગવાનમાં પ્રેમ ઓછો ના થયો. મીરાબાઈએ ભગવાનને પ્રેમ કર્યો
દિન પ્રતિદિન પ્રેમ વધતો ગયો. ક્યાં સુધી વધ્યો? તો કે જ્યાં સુધી એ દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ના ગયા ત્યાં સુધી એ મીરાબાઈનો પ્રેમ એ અટળ રહ્યો. અને જ્યારે આ સંસારનો પ્રેમ એવો છે કે જેમ જેમ તમે એમાં વધારે ઊંડા ડૂબતા જાવ ને એમ તમે, મેં ના કીધું કે પરમ દિવસે જ વાત થઈ, ખારું તમે પેલા મળ્યા હોત તો એ ક્યારે એવું થાય? તો કે એમાં ધરાઈ ગયા, એમાંથી હવે મન ભરાઈ ગયું કે હારું હવે આના કરતા તો ક્યાંક શાંતિ મળે એવી જગ્યાએ જાય. જો તમે ઘરમાં રહેતા હોય ને તો 12 મહિને એમ થાય કે હાલો ને ક્યાંક જે શાંતિ મળે એવા સ્થાનમાં જઈએ. શું કામ એવું થાય છે? તો કે ઘરમાં તમને શાંતિ મળતી નથી. અને એ શાંતિ ક્યાં છે? તો કે ભગવાનના ચરણમાં, ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરવાથી જે પ્રાપ્ત થાય છે એવું આ જગતમાં બીજે ક્યાંય તમને પ્રાપ્ત થશે નહીં. અને એટલા માટે પ્રેમ કરવા જેવા કોઈ હોય તો એક ભગવાન છે. આ જગત તો રોયા જેવું છે, જોયા જેવા તો એક ભગવાન છે. ભગવાનની સાથે સ્નેહ કરો, ભગવાનની સાથે પ્રેમ કરો. અને આ સ્નેહ ગીતાની કથા એ એવી છે કે આપણને સહેજે સહેજે ભગવાનની સાથે પ્રેમ થાય, ભગવાનની સાથે સ્નેહ થાય. અને વાલા ભક્તો, આખર તો આપણે એ જ કરવાનું છે ને. શું કરવાનું છે? ભગવાનમાં સ્નેહ કરવાનો છે. કેવો સ્નેહ? તો કે જેવો ગોપીઓને ભગવાનમાં સ્નેહ હતો, જેવો લાડુબાને જીવુબાને ભગવાનમાં સ્નેહ હતો, જેવો મીરાબાઈને ભગવાનમાં સ્નેહ હતો, એવો જ આપણે ભગવાનમાં સ્નેહ કરી અને અંતે ભગવાનને પામી જવું છે. જીવનમાં ભગવાન સિવાય આ જગતમાં આ જીવાત્માના હાચા હગા કોઈ છે જ નહીં. આ તો આપણને બધે મનાયું છે. અને સાચું સગા મનાયા છે ને એટલે એમાં હેત થાય છે, એટલે એમાં પ્રેમ થાય છે. પણ જો ભગવાનમાં હેત થાય, ભગવાનમાં પ્રેમ થાય અને ભગવાનને જો સાચા સગા માની લઈએ તો વાલા ભક્તો આપણને ભગવાનમાં સ્નેહ થાય, ભગવાનમાં પ્રેમ થાય. અને આ નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત સ્નેહ ગીતાની કથા એવી છે કે આપણને સહેજે સહેજે ભગવાનમાં પ્રેમ થશે. વાલા ભક્તો, આપણે હવે આજથી આ ગ્રંથનો પ્રારંભ થયો. કાયમને માટે અમે અહીંયા તો તમે બધા આવી શકો ના આવી શકો, પણ લાઈવના માધ્યમથી આ કથાનું શ્રવણ કરજો. કારણ કે મોબાઈલથી લાઈવ કાયમને માટે જ્યાં સુધી ખંભાતમાં હશું ત્યાં સુધી દરરોજ સ્નેહ ગીતાની કથા લાઈવ થશે. એનો સમય હશે 5 થી 6 વાગ્યાનો. એટલે બધાએ એ કથાનું શ્રવણ કરવું. કારણ કે એ પણ એક આ નિયમમાં આવી જાય, ભગવાનની કથાનું શ્રવણ કરવું. આવો જો નિયમ લેશો તોય સહેજે સહેજે આપણે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરીએ તો આપણને ભગવાનમાં હેત થાય. અને ભગવાનમાં હેત થાય તો આપણે ભગવાન સુધી પહોંચી શકીશું. એટલે વાલા ભક્તો, ચાતુર્માસમાં વિશેષ નિયમ ભજન ભક્તિનું લેવું, તપ જેટલું થાય એટલું કરવું. દવાખાને જવું પડે એટલું તપ કરવું નહીં. આમ તો તમે કોઈ કરો એમ નથી, પણ ભગવાન રાજી થાય એવા પ્રયાસ કરવા. અને ભગવાન શેનાથી રાજી થાય? જો તપ એ ભગવાનને વાલું છે. 12 મહિને એકાદ વાર તપ કરીને ભગવાનને રીઝવવા. પણ જો આપણા શરીરને સાનુકૂળતા હોય તો તપ કરવું. કદાચ તપ ન કરી શકીએ એમ હોય તો વિશેષ ભજન કરવું, માળા, પ્રદક્ષિણા, સત્શાસ્ત્રનું વાંચન, આ બધું. 5 માનસી પૂજા ન કરતા હોય તો 5 માનસી પૂજા કરવાનો નિયમ લેવું. આમ કરી અને ભજન દ્વારા ભગવાનને આપણે રાજી કરીએ તો પણ એ વિશેષ નિયમ કહેવાય. એટલે હવે શેષ કથા આપણે આવતીકાલે સ્નેહ ગીતાનો પ્રારંભ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. તારો મને આશરો ને તારો આધાર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ.